પીઠ કમર ગરદન સીધા, એક પગ એટલી ઉપર રાખવાનો પ્રયત્ન, બંને રહેતો બંને હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ. 5 ઓમકાર સરસ્વતી વંદના પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. या कुन्देन्दु तुषारहार धवला, या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा, निशेषजाड्यापहा. शांति शांति शांति. आंखों बंद જ એક બે ઊંડા શ્વાસ. બંને હાથે પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું. બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર. શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી. નાકીથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકીથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું. ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું. શરૂ કરીશું.
લો આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણો પર, કમરમાંથી રોટેશન. માથું બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ ખભાની લાઈનમાં. અંગૂઠો અંદર મુઠ્ઠી વાળીશું. ખભામાંથી એકદમ નાના રાઉન્ડ રોટેશન. શરૂ કરીશું. કોણીમાંથી હાથ સીધા. 1 2 3 4 5 6 7 8 રિવર્સ. 1 2 3 4 5 6 7 8 થોડા મોટા રાઉન્ડ. 1 2 3 કોણીમાંથી આ સીધા. 5 6 7 8 રિવર્સ. 1 2 3 4 5 6 7 8 એકદમ મોટા રાઉન્ડ. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 બંને હાથ આગળ સીધા. આગળ ક્રોસમાં રોટેશન. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન. હાથને ઘૂંટણની ફરતે પણ રોટેશન. 1 2 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને સાઈડ જમીન પર. જમણી સાઈડ પહેલા શરૂઆતમાં હથેળી અને કોણી પૂરેપૂરી જમીન પર મૂકીશું. ડાબો હાથ શ્વાસ ભરતા ઉપર, કાનને ટચ. એ રીતે બંને સાઈડ. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7
8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગ આગળ સીધા, બંને હાથ શરીરની બાજુમાં, પગના પંજા પણ બિલકુલ સીધા, પીઠ કમર ગરદન સીધા રાખીશું. ફક્ત આંગળા અંગૂઠા, પગના આંગળા અંગૂઠા જમીન તરફ દબાવીશું. આખો પંજો નહીં, ફક્ત આંગળા અંગૂઠા. રિલેક્સ. શરીર તરફ ખેંચીશું. રિલેક્સ. ફરી એકવાર જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. પૂરેપૂરા પંજા જમીન તરફ પ્રેસ કરીશું. શરીર તરફ ખેંચીશું. જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. પંજાનું રોટેશન. 1, ટચલી આંગળી જમીનને ટચ થાય એવો પ્રયત્ન. 2, 3, 4, 5, 6. રિવર્સ. 1, 2, 3, 4, 5, 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. જમણો પગ ઘૂંટણમાંથી વાળી પંજો જમીન ઉપર, બંને હાથથી ઘૂંટણને પકડી રાખીશું. ડાબો પગ સીધે સીધો અપ કરી ઘૂંટણમાંથી સીધો રાખી 90 ડિગ્રી બાજુમાં લઈ જઈશું 10 વખત. ત્યાં સુધી પગને બને તો નીચે નહીં મૂકીએ. શરૂ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. પગ સીધો. હવે બીજા પગને વાળીશું. જમણો પગ 90 ડિગ્રી બાજુમાં લઈ જવાનો પ્રયત્ન. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. પગ સીધો. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગના તળિયા જોડી પગના અંગૂઠા પકડીશું. પગને અપ કરી રોટેશન ગોળ ફેરવીશું. 1, 2, 3, 4, 5, 6. રિવર્સ. 1, 2, 3, 4, 5, 6. પગને નીચે મૂકી હવે ધીરે ધીરે પગને અંગૂઠા પકડી અને ઉપર સીધા કરવાનો પ્રયત્ન. બેલેન્સ રાખતા જઈશું અને ઘૂંટણમાંથી પગ સીધા કરવાનો પ્રયત્ન. જે લોકો હજી શરૂઆત છે એ લોકો ઘૂંટણની નીચે બેલેન્સ ના રહેતું હોય તો ઘૂંટણની નીચે અદબ પાડો હાથની અને પછી બંને પગને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરો. ધીરે ધીરે પગને સીધા ખોલીશું. ધીરે ધીરે સીધા જ રાખો ઘૂંટણમાંથી પગને અને ખોલીશું મેક્સિમમ.
ભેગા કરીશું. ફરી એકવાર મેક્સિમમ પગને ખોલવાનો પ્રયત્ન, ઘૂંટણમાંથી સીધા રાખવાનો પ્રયત્ન. ભેગા કરીશું. લાસ્ટ ટાઈમ ખોલીશું. ભેગા કરીશું. રિલેક્સ. પગ નીચે, પગ સીધા, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગને મેક્સિમમ ખોલીશું. બંને પગને મેક્સિમમ ખોલીશું. હાથની આંગળીઓ ફેરવી, હથેળી ઉલટાવી, હાથ કોણીમાંથી સીધા જ રાખીશું. ચક્કી સંચાલન શરૂ કરીશું. 1, પગના પંજા સુધી હાથ જાય એવો પ્રયત્ન. 2, પાછળ ઝૂકો ત્યારે પણ હાથ કોણીમાંથી સીધો. 3, 4, 5, 6, 7, 8. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, કાનને ટચ. ડાબો હાથ કમર પાછળ. શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઝૂકીશું. પગનો પંજો પકડી માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. બંને પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે. રિલેક્સ. હવે ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, કાનને ટચ. જમણો હાથ કમર પાછળ. શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઝૂકીશું. પંજો પકડી માથું ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. પોઝિશનમાં ઊંડા શ્વાસ. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. હાથ નીચે. રિલેક્સ. આ જ વસ્તુ બંને સાઈડ દ્રુત ગતિમાં કરીશું. ઝડપથી કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી પગને મેક્સિમમ ખોલીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. શરીર એકદમ સીધું કરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. હથેળી જમીન પર, માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન.
જે લોકોને હજી માથું જમીન તરફ નથી પહોંચ્યું જમીન સુધી, એ લોકો બંને હાથથી પગના એન્કલ પકડી અને ધીરે ધીરે આગળ વધવાનો પ્રયત્ન કરે, પણ પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, રિલેક્સ. પગને તળિયા જોડી, બટરફ્લાય. રિલેક્સ. ઘૂંટણને જોરથી જમીન તરફ પ્રેસ કરીશું, છોડીશું. પ્રેસ કરીશું, છોડીશું. પણ એટલા જમીન તરફ દબાવીશું, છોડીશું. પ્રેસ કરીશું, છોડીશું. રિલેક્સ. પગના તળિયા વધુ નજીક લાવી, પગના પંજા પકડી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું પગના અંગૂઠે ટચ કરવાનો પ્રયત્ન. કોણી જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને પગ સીધા, પગને રિલેક્સ કરી અને ઊભા થઈ જઈશું. બંને હાથ કમર ઉપર, પગ એડીને અપ કરીશું અને પછી આગળ પંજાને અપ કરીશું. એડી પંજા, એડી પંજા, એડી પંજા, એડી પંજા. અપ ડાઉન, 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 અપ ડાઉન. રિલેક્સ, રિલેક્સ. બંને પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, આંગળીઓ ભેળવી હથેળી ઉલટાવીશું. હાથને ઉપરની તરફ ખેંચીશું. સામે કોઈ બિંદુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ધીરે ધીરે એડી અપ કરીશું. એડીને મેક્સિમમ અપ કરવાનો પ્રયત્ન. ધીરેથી એડી નીચે, બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગ વચ્ચે 3 ફૂટનું અંતર. જમણા પગનો પંજો બહારની તરફ કાઢીશું. જમણા પગનો પંજો બહારની તરફ, ઘૂંટણમાંથી પગ સીધો. હવે જમણા પગને ખાલી 90 ડિગ્રી ઘૂંટણમાંથી વાળીશું. જમણો પગ 90 ડિગ્રી વાળી જમણા હાથને ઘૂંટણ ઉપર થાઈ પર મૂકીશું. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, કાનને ટચ. ધીરે ધીરે ઝૂકીશું. જમણી સાઈડ ઝૂકતા જઈશું. સાઈડ વાઇઝ ઝૂકવાનું છે, માથું સામે રહેવું જોઈએ. કીર્તિદાબેન ધીરેથી
પાછા આવીશું. હાથ નીચે, પંજો સીધો. હવે ડાબા પગનો પંજો બહારની તરફ. ઘૂંટણમાંથી પગને 90 ડિગ્રી વાળીશું. થાઈ પર હાથ રાખી. જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે વધુ આગળ ઝૂકીશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, પંજો સીધો, પગ ભેગા, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગને મેક્સિમમ ખોલીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. બંને હથેળીને જમીન પર મૂકી ધીરે ધીરે માથું પણ જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન અને પગને ધીરે ધીરે મેક્સિમમ ખોલવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. ધીરે ધીરે કોણીને જમીન પર લઈ જવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. પગના પંજા નજીક લાવતા જઈશું. શ્વાસ ભરતા પાછા આવી. બંને હાથ સાઈડમાંથી નીચે, પગ ભેગા, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પેલી પંજા જોડાયેલા. હવે જમણા પગના પંજાને થાઈ પર મૂકીશું. જમણા પગના પંજાને વૃક્ષાસન કરીશું. થાઈ પર મૂકો, બાજુમાં મૂકો અથવા સાઈડ થાઈ પર મૂકો. જે રીતે ફાવે એ રીતે મૂકી શકો. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, નમસ્કાર મુદ્રા. ધીરેથી બંને હાથ સાઈડમાંથી નીચે, પગ નીચે, રિલેક્સ. હવે ડાબા પગના પંજાને થાઈ પર મૂકીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, નમસ્કાર મુદ્રા. ધીરેથી બંને હાથ નીચે, પગ નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર. બંને પગને ઘૂંટણમાંથી થોડા થોડા વાળીશું. આ રીતે વાળીશું અને પગ સીધા કરીશું અને સાથે તાળી આપીશું અને હથેળી સામે ધ્યાન. બરાબર, શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 60.
રિલેક્સ, રિલેક્સ. શવાસનમાં આવી જઈશું. પીઠના બળે સૂઈ જઈશું. શવાસન. બે પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર. બંને હથેળી શરીરથી થોડી દૂર ખુલ્લી હાલતમાં. આંખો બંધ. ઊંડા શ્વાસ. શરીરને એકદમ ઢીલું છોડી દઈશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલીશું. એડી પંજા જોડાયેલા. બંને હાથ શરીરની બાજુમાં. હથેળી જમીન ઉપર. બંને પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધા રાખીશું. અપ કરીશું અને ડાઉન. ડાઉનમાં જમીનથી થોડા ઉપર રાખીશું. પૂરેપૂરા જમીનને ટચ નહીં કરી. અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, up, down, up, down, up, down, up, down. Relax, relax. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા. બંને હાથ શરીરની બાજુમાં. હથેળી જમીન ઉપર. જમણો પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજો જમીન પર મૂકીશું. ડાબો પગ સીધે સીધો અપ કરીશું. બંને હાથથી એન્કલ પકડી ઘૂંટણમાંથી પગ સીધો રાખીશું. બને એટલો છાતી તરફ ખેંચી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા માથું ઉપર કરીશું. પગના ઘૂંટણે માથું ટચ કરવાનો પ્રયત્ન. પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો રાખીશું. ધીરેથી શ્વાસ ભરતા માથું નીચે. પગ ધીરેથી નીચે. બીજો પગ પણ અપ કરી ધીમેથી નીચે. રિલેક્સ. હવે ડાબો પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજો જમીન ઉપર. જમણો પગ સીધે સીધો અપ કરીશું. બંને હાથથી એન્કલ પકડી ઘૂંટણમાંથી પગ સીધો જ રાખીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા માથું ઉપર કરીશું. ઘૂંટણે માથું ટચ કરવાનો પ્રયત્ન. ધીરેથી શ્વાસ ભરતા માથું નીચે. પગ નીચે. ડાબો પગ પણ અપ કરી ધીરેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. એડી પંજા જોડાયેલા. બંને હાથ શરીરની બાજુમાં. હથેળી જમીન પર. બંને પગ અપ કરી ઘૂંટણમાંથી વાળી પંજા જમીન ઉપર. હવે કમરને મેક્સિમમ અપ કરીશું. કમરને મેક્સિમમ અપ કરી કમરની નીચે હથેળીથી ટેકો આપીશું. કોણીને પણ કમરની નીચે બને એટલી જવા દઈશું. બંને પગને ધીરે ધીરે આગળ સીધા કરવાનો પ્રયત્ન. સેતુ બંધ આસન.
ધીરેથી પગને નજીક લાવી કમરને નીચે મૂકીશું. પગ પર સીધા કરી ધીમેથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ડાબા પડખે ટેકો દઈ પેટના વડે આવી જઈશું. કપાળ જમીન ઉપર, બંને પગ એડી પંજા જોડાયેલા, બંને હથેળી ખભાની નીચે, કોણી આકાશ તરફ. શ્વાસ ભરતા માથું ઉપર, દાઢી જમીન ઉપર. શ્વાસ ભરતા આગળથી નાભી સુધીનો ભાગ અપ કરીશું. પાછળ એડી જોડાયેલી, હાથ સહેજ કોણીમાંથી વળેલા રહેશે. માથું આકાશ તરફ. ધીરેથી પાછા આવીશું. મકરાસનમાં રિલેક્સ. હથેળી પર હથેળી, એની પર ગાલ ટેકવી દો. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલી પગના પંજા બંને સાઈડ બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. શરીરને એકદમ ઢીલું છોડી ઊંડા શ્વાસ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. 15 મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. દિવાલનો ટેકો લઈને બેસવું હોય તો પણ બેસી શકો, પણ પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. એક પગ ઉપર રાખવાનો પ્રયત્ન કરો અથવા બંને પગ રહે તો બંને પગ. હાથની જ્ઞાન મુદ્રા. આંખો બંધ. ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ફોર્સફુલી નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. નાકેથી જ ભરીશું, નાકેથી જ બહાર કાઢીશું. જો હાથની મૂવમેન્ટ ન કરી શકતા હોય તો એમને પણ કરી શકો તમે. બરાબર, શરૂ કરીશું.
પીઠ કમર ગરદન સીધા જ, હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ જ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળી ઘૂંટણ ઉપર, ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. એક રિધમથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. થાક લાગે વચ્ચે રોકાઓ, શરીર રિલેક્સ કરો. ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. કટકે કટકે 5 વખત શ્વાસ ભરીશું અને મોઢેથી ફૂંક મારીને શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું. રિલેક્સ.
એક બે ઊંડા શ્વાસ. નાડી ભેદન પ્રાણાયામ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ. આજે નાડી ભેદન કરીશું એટલે દરેક વખતે ડાબેથી શ્વાસ ભરીશું, જમણે બહાર, ડાબેથી ભરીશું, જમણે બહાર, ડાબેથી ભરીશું, જમણે બહાર. રિલેક્સ ન થો ત્યાં સુધી, પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું. શ્વાસ નીકળે એટલે રિલેક્સ. હવે દરેક વખતે જમણેથી શ્વાસ ભરીશું, ડાબે બહાર કાઢીશું, જમણેથી ભરી ડાબે બહાર. શરૂ કરીશું.
શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. આંખો બંધ. ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ. ફરી મનો ગુંજારો. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. પાંચ ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીન તરફ લઈ જવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું.
બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી. એક આંગળી જોરથી 4 વખત મારીશું, પછી 2 આંગળી ભેગી રાખી 4 વખત, 3 આંગળી ભેગી રાખી 4 વખત, 4 આંગળી ભેગી રાખી 4 વખત અને પછી પૂરેપૂરા પંજાને 16 વખત શરૂ કરીશું. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 16. બીજા હાથથી 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 12 13 14 15 16. જય શ્રી કૃષ્ણ.